હવે વાત કરીશું અમિત શાહના ગુજરાત પ્રવાસની। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। એક દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસના કામોનું અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। અમદાવાદમાં આયોજિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા બિઝનેસ મહાસંમેલન અને સંસ્કાર ધામમાં નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં હાજરી આપશે। દિવસભર અલગ અલગ 7 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન 4 રસ્તા સુધીના ₹4 કરોડના ખર્ચે તૈયાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે। આ માર્ગ વિકાસ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટે મોડેલ તરીકે અપનાવવામાં આવશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, શું કાર્યક્રમ રહેવાના છે તેમના? જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વધુ એક વખત ગુજરાતમાં આવી રહ્યા છે। અમદાવાદ ખાતે તેમના વિવિધ કાર્યક્રમો 7 જેટલા આયોજિત થયા છે, જેમાં તેઓ આજે હાજરી આપવાના છે। સૌથી પ્રથમ તેઓ આઈએમએ આયોજિત જે રાષ્ટ્રીય કોન્ફરન્સ છે તેમાં હાજરી આપી અને કોન્ફરન્સનું ઉદઘાટન કરશે। ત્યારબાદ તેઓ શેલા ખાતે નવી ટ્રંક મેઇન લાઇન જે છે તેના કામનું લોકાર્પણ કરવાના છે। ત્યારબાદ નવા વણઝર ખાતે જે અસરગ્રસ્તો છે તેમને તેઓ સનદ અર્પણ કરશે। સાથે સાથે જ આઇકોનિક એસજી હાઈવેના જે પ્રથમ તબક્કાનો પાયલોટ પ્રોજેક્ટ છે તેનું તેઓ ભગવાન સર્કલ ખાતે લોકાર્પણ કરશે। ત્યારબાદ બપોર બાદ તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન છે તેનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે। સાથે જ તેઓ રાત્રે સંસ્કાર ધામ ખાતે જે નમોત્સવ કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કવન સંદર્ભની જે પ્રસ્તુતિ છે, થિયેટર પ્રસ્તુતિ છે તે કરવામાં આવશે। એક સાથે 150 જેટલા કલાકારો જે છે તે નમોત્સવ રજૂ કરવાના છે। તો આ કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે। મહત્વનું છે કે તેમના આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે આજે ઉપસ્થિત છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।